કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 8/6/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે અને પહેલા દિવસે બધા લોકો એકદમ આમ ફ્રેશ મૂડમાં હશે. અને આજે સૌથી મોટા દેવ એવા હર હર મહાદેવ ભોળાનાથનો આજે દિવસ છે મિત્રો. જય જય શિવશંકર. આજે તમે અમને એવા આશીર્વાદ આપો કે અમે તમારા જેમ ગુણો પ્રાપ્ત કરી શકીએ. બીજું મિત્રો કે આપણે ગઈકાલે એટલે કે મીન્સ કે શુક્રવારે છેલ્લી બજાર ક્યાં મૂકીને આવ્યા હતા એના ઉપર નજર નાખી લઈશું. પણ આજે ગિફ્ટ નિફ્ટી મોટા પાયે માઇનસ ખુલે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે કોસ્પી 6% માઇનસ છે અત્યારે હાલ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે, અને નિકી લગભગ 3.5% જેટલો માઇનસ છે. જાપાનનું બજાર અને દક્ષિણ કોરિયાનું બજાર જબરદસ્ત ક્રેકડાઉન સાથે ખુલ્યા છે અને આપણા બજારો પણ એની સાથે કદમ મિલાવે તો નવાઈ ન પામતા મિત્રો. તો આજના બજાર ઉપર બી ચર્ચા કરીશું. આજે આપણે શું કરવું જોઈએ બજારમાં, અને બજારમાં આટલો બધો ડરનો માહોલ કેમ છે, કેમ આટલો બધો ડર પેદા કરી નાખેલું છે. તો આ બજાર આટલું માઇનસ ખુલવાનું કારણ શું એ પણ હું તમને જણાવું. બીજું કે શુક્રવારે અમેરિકાના બજારોમાં શું થયું એ પણ આપણે થોડી ચર્ચા કરીએ. એના ડાયરેક્ટ ઇફેક્ટ અત્યારે આપણને સોમવારે જોવા મળી રહી છે, ખરું ને મિત્રો? તો એના ઉપર પણ ચર્ચા કરીશું મિત્રો. વૈશ્વિક બજારોમાં કોહરામ છે, આ બધા ઉપર આપણે થોડી ચર્ચાઓ કરવાની છે મિત્રો. તો પહેલાં આપણે જોઈ લઈએ કે શુક્રવારે આપણે છેલ્લે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા. તો શુક્રવારે નિફ્ટી 49 અંકના ઘટાડા સાથે 23,366 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ 116 અંકના ઘટાડા સાથે 74,243 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટીની વાત કરીએ તો 8,776 કરોડની કેશ માર્કેટમાં તોતિંગ વેચવાલી એફઆઈઆઈની, અને ડીઆઈઆઈની 9,133 કરોડની કેશ માર્કેટમાં તોતિંગ ખરીદારી. બંને જણા સામ સામે, પેલો કે હું ના તૂટું, પેલો કે હું ના તૂટું, પેલો કે હું વેચું, પેલો કે હું ખરીદું. બંને વચ્ચે હોડ લાગેલી છે અને એમાં રિટેલ ઇન્વેસ્ટર બાપડો કચડાઈ જાય છે, ખરું ને? હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં નેટવર્ક 18 11.4%ની ધુરંધર તેજી. મુકેશ અંબાણીની કંપની કહી શકાય, કારણ કે 50%થી વધારે હિસ્સો મુકેશ અંબાણી આમાં હોલ્ડ કરે છે. નેટવર્ક 18. જી એન્ટરટેનમેન્ટ 7.5%માં તેજી જોવા મળી. અદાણી ગ્રીનમાં 7.2%ની તેજી હતી. હિમાદ્રી સ્પેશિયાલિટીમાં 6.7%ની તેજી હતી. જ્યોતિ સીએનસીમાં 6.1%ની તેજી હતી. સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકમાં 5.6%ની તેજી હતી. કિર્લોસ્કર બ્રધર્સમાં 5.4%ની તેજી હતી. સારેગામા ઇન્ડિયામાં 5.2%ની તેજી હતી. હવે ઘટનારા શેરો પર ફોકસ કરીએ મિત્રો, તો ઘટનારા શેરોમાં વોખાડ 7.2% માઇનસ. હિન્દુસ્તાન ઝિંક 6.1% માઇનસ. કેમ તૂટ્યો હિન્દુસ્તાન ઝિંક? કારણ કે ચાંદી અને સોનું બંને શુક્રવારે તૂટતું જોવા મળ્યું. એની સીધી અસર હિન્દુસ્તાન ઝિંક ઉપર જોવા મળે છે, કારણ કે ઝિંક એ શું કરે છે? ઝિંક પણ ઉત્પન્ન કરે છે, સાથે સાથે ચાંદી પણ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે, એટલે એની ડાયરેક્ટ અસર એના ભાવ પર જોવા મળતી હોય છે. નેટવેબ ટેકનોલોજી 5.4%ની મંદી. એચએફસીએલમાં 5%ની મંદી. નાલ્કોમાં 4.4%ની મંદી. તેજસ નેટવર્કમાં 4.3%ની મંદી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 3.8%ની મંદી જોવા મળી. આ બધી વાત થઈ ગઈ મિત્રો તેજી મંદીની સ્ટોક્સની. હવે આજે બજારમાં શું કરવું જોઈએ? બજાર ગેપડાઉન ખુલશે, શું કરવાનું? ગભરાતા બિલકુલ નહીં. ગભરાવાની સહેજ પણ જરૂર નથી. જે પણ માલ છે શાંતિથી પકડીને રાખજો, કારણ કે ગમે ત્યારે પણ પાછું અઠવાડિયા, 10 દિવસ, 15 દિવસ, મહિને ધબધબાટી તો બોલાવવાની બાકી જ છે. ક્યાંક ને ક્યાંક તેજી તો કરવાની બાકી જ છે મિત્રો, એટલે એ ધ્યાન રાખજો. આ લોકો હજુ તેજીવાળા હાવી થાય પહેલાં
થોડી મંદી કરીને લોકોને ડરાવી અને માલ ખંખેરી લેવા માંગે છે. તો સહેજ ધ્યાન રાખજો. આ એક ઉથલ પાથલવાળી ચાલ ચાલી રહી છે, જેમાં બજાર ઉપર લઈ જાય, ક્યારેક નીચે ફેંકી દે છે. ગિફ્ટ નિફ્ટી ઉપર ખોલે છે, ગિફ્ટ નિફ્ટી માઇનસ ખોલે છે. નો ડાઉટ આજે બજારમાં થોડું પેનિકી જોવા મળશે, પણ પેનિકીના કારણે બજારમાં માલ સસ્તામાં ફેંકી દેવાની ઉતાવળ કરતા નહીં. ખરું મિત્રો? તમે જુઓ વૈશ્વિક બજારોમાં કોહરામ કેમ છે આજે? કારણ કે શુક્રવારે અમેરિકાના બજારોમાં મંદી જોવા મળી હતી. હવે કેમ મંદી જોવા મળી હતી શુક્રવારે તે પણ તમને જણાવું. કારણ કે શુક્રવારે અમેરિકામાં જોબ ડેટા આવેલા. એ જોબ ડેટા એકદમ ડબલ જેટલા થઈ ગયા. સિંગલ ડિજિટ કરતા એટલે સિંગલ કરતા ડબલ, જેની ધારણા કરતાં પણ સારા આવ્યા. લોકોને નોકરીઓ મળી રહી છે. એટલે એક ડર એ ઉત્પન્ન થયો મિત્રો કે બજારમાં જો જોબ ડેટા સારા હોય તો પછી વ્યાજ દર થોડો વધારવો જોઈએ. કદાચ ફેડ આવું વિચારે પણ ખરું કે ભાઈ બજારમાં બધું સરસ ચાલી રહ્યું છે, તો પછી આપણે વ્યાજ દર ઘટાડવાનો તો પ્રશ્ન દૂરની વાત રહી, પણ કદાચ વધારવું પડે તો વધારીશું પણ ખરા. હવે આ બજારને ગમ્યું નહીં, એટલે બજારે સીધું ફેંકી દીધું નેગેટિવ. વ્યાજ દર વધે તો ઇન્ફ્લેશન વધે, ઇન્ફ્લેશન વધે, બધું એક સાથે કનેક્ટેડ છે મિત્રો. એટલે આ ખાસ ધ્યાન રાખજો. બજાર તૂટવાનું મુખ્ય કારણ અમેરિકાનું જોબ ડેટા સારા આવ્યા, પણ આમ એકચ્યુઅલી જોબ ડેટા સારા આવવાના કારણે બજાર ઉપર દોડવું જોઈએ, પણ આ લોકોએ ઊંધું કર્યું. એ લોકોએ અલગ એનો મતલબ લીધો કે ભાઈ જોબ ડેટા સારા આવ્યા છે તો પછી બજારમાં આટલું બધું સારું છે, તો પછી બજારમાં વ્યાજદરને તો કંઈ ઘટાડવાનો કોઈ પ્રશ્ન જ નથી. ખરું ને? એની સીધી અસર આજે બજારમાં કોસ્પી એટલે કે દક્ષિણ કોરિયાનું બજાર તમે જુઓ, લગભગ 6% જેટલું માઇનસ, 6 થી 6.5%. અને નિકી એટલે કે જાપાનનું બજાર તમે જુઓ તો એમાં પણ લગભગ 3.5% જેટલું માઇનસ જોવા મળી રહ્યું છે. હવે બજાર મિત્રો તમે જુઓ, આજે ચાંદી સોનું માઇનોર વધારા સાથે કામકાજ કરે છે, પણ શુક્રવારે બજારમાં સોનું અને ચાંદી રાત્રે મોડી રાત્રે તોડતું જોવા મળ્યું હતું. એની સીધી અસર શામાં જોવા મળશે મિત્રો? તો આપણા સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ જે એની સાથે કનેક્ટેડ છે, હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર જે મેટલ કહી શકાય, અને વેદાંતા, આ બધા સ્ટોક્સમાં આજે પેનિકી સાથે કામકાજ થતું જોવા મળી શકે છે મિત્રો. આપણે વાત કરી હતી કે ગઈકાલે મિત્રો 5 પેની સ્ટોક્સ, એ 5 પેની સ્ટોક્સ થોડા ધ્યાનમાં રાખજો. જ્યારે ડીપ મળે ત્યારે એની અંદર તમારે લાંબા ગાળા માટે એમાં રોકાણ કરવું હોય તો ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને રોકાણ કરી શકાય. કારણ કે 5 સ્ટોક્સ મેં તમને સારા આપેલા છે, એમાંથી 4 PSU હતા અને 1 પ્રાઇવેટ હતું. ખરું ને મિત્રો? બીજું કે આજે ક્રૂડ ઓઇલમાં માઇનોર 2%, 2.5% જેટલું પ્લસ બતાવી રહ્યું છે. તો ક્રૂડ ઓઇલના કારણે કદાચ ONGC અને ઓઇલ ઇન્ડિયામાં તેજી, હલકી તેજી આવે તો નવાઈ ન પામતા મિત્રો. ખરું ને? હવે આ વાત થઈ ગઈ બજારની ઉથલ પાથલની. હવે બજારની અંદર નવું ખરીદવું કે કેમ? તો બજારમાં જ્યારે ડીપ મળે ને મિત્રો, ત્યારે સારા સ્ટોક્સ તમને છીપલાની જેમ વેણી લેવાના. જે મોતીઓ જેમ આપણે વેણી લઈએ છીએ, એમ સારા સ્ટોક્સ આપણે શું કરવાનું? જ્યારે ડીપ મળે અને સારો સ્ટોક્સ આપણને મળી જાય છે એ ભાવમાં, આપણા ધારણા પ્રમાણેનો ભાવ, દાખલા તરીકે આપણે કોઈ પણ સ્ટોક્સની વેલ્યુ ધારીને મૂકી હોય કે ભાઈ NTPC 350 આવે તો લઈ લઈશું. આ એક ઉદાહરણ આપું છું. તો એ 350 આવે એટલે એના અંદર પકડ મજબૂત કરીને પકડી શકાય. ખરું મિત્રો? તો આજનું બજાર મેં તમને કહી દીધું, આજે આવું રહી શકે છે.
300 350 અંક, નિફ્ટી માઇનસ ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે. તો પેનિકી કર્યા કરતાં સહેજ પણ જે છે એ હોલ્ડ કરીને શાંતિથી મુવમેન્ટને ચેક કરો શું થઈ રહ્યું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ છે વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.